નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એટલે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. મિત્રો, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે એનો જન્મ ક્યાં થયો? તો કે વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું. આ ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. મિત્રો, હેમચંદ્રાચાર્યનું બાળપણમાં નામ શું હતું? તો કે ચંગદેવ. 8 વર્ષની વયે દીક્ષા લીધી અને પછી કયા નામે ઓળખાણા? તો કે સોમચંદ્રના નામે ઓળખાયા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સુરી પદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સુરીના નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રનું બિરુદ આપવામાં આવ્યું. કલિકાલ સર્વજ્ઞનું બિરુદ શા માટે આપવામાં આવ્યું? તો કે એની જ્ઞાનની વિશાળતાની સમૃદ્ધિને કારણે. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ એટલે ટોળું પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી એટલે આગળ પડતા હેમચંદ્રસુરી હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહ જીવતી એટલે કે જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી એટલે કે પૈસાથી નહીં પરંતુ સરસ્વતીથી એટલે કે જ્ઞાનથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. હેમચંદ્રાચાર્ય રચેલા ગ્રંથનું નામ શું? તો કે સિદ્ધહેમ શબ્દાનુશાસન. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એ તથ્ય એટલે કે તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. તો મિત્રો, આપણે પાઠની પ્રસ્તાવના જોઈ. હવે મિત્રો, આપણે પાઠની સમજૂતી જોઈએ. વિક્રમસ્ય એટલે કે વિક્રમાદિત્યની. વિક્રમસ્ય એટલે કે વિક્રમાદિત્યની. વિક્રમસ્ય એટલે વિક્રમાદિત્યની. દ્વાદશ્યામ એટલે 12મી. દ્વાદશ્યામ એટલે 12મી. દ્વાદશ્યામ એટલે 12મી. શતાબ્દામ એટલે સદીમાં.
શતાબ્ધામ એટલે સદીમાં, સિદ્ધરાજ જયસિંહ એટલે સિદ્ધરાજ જયસિંહે, સિદ્ધરાજ જયસિંહ એટલે સિદ્ધરાજ જયસિંહે, માલવ વિજયમ કૃતવાન એટલે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો, માલવ વિજયમ કૃતવાન એટલે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન એટલે વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ એટલે વિજય પછી, વિજયાંતરમ એટલે વિજય પછી, જયસિંહ એટલે જયસિંહે, જયસિંહ એટલે જયસિંહે, નૃપતે યશોવર્મણ એટલે રાજા યશોવર્માનું, નૃપતેહી એટલે રાજા અને યશોવર્મણ એટલે યશોવર્માનું, નૃપતેહી યશોવર્મણ એટલે રાજા યશોવર્માનું, સર્વ એટલે સઘળું અથવા બધું, સર્વમ એટલે સઘળું અથવા બધું, ધનમ એટલે ધન, ધનમ એટલે ધન, ગૃહિત્વા એટલે લઈને, ગૃહિત્વા એટલે લઈને, અણહિલપુરમ એટલે અણહિલપુર પાટણ. મિત્રો, અણહિલપુરનું જૂનું નામ પાટણ છે. અણહિલપુરમ એટલે અણહિલપુર પાટણ. પ્રત્યાગતવાન એટલે પાછો આવ્યો, પ્રત્યાગતવાન એટલે પાછો આવ્યો. વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વધનમ ગૃહિત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન એટલે વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધનેન સહ એટલે ધન સાથે, ધનેન સહ એટલે ધન સાથે, તત્રત્યઃ એટલે ત્યાંનો, તત્રત્યઃ એટલે ત્યાંનો, ગ્રંથાગારો અપી એટલે ગ્રંથ ભંડાર પણ, ગ્રંથાગારો અપી એટલે ગ્રંથ ભંડાર પણ, તસ્ય એટલે તેના, તસ્ય એટલે તેના, હસ્તગતો જાતઃ એટલે હાથમાં આવી ગયો, હસ્તગત, હસ્તગતો એટલે કે હાથમાં અને જાતઃ એટલે આવી ગયો, હસ્તગતો જાત એટલે હાથમાં આવી ગયો. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગતો જાતઃ એટલે ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગતો જાત એટલે ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો. અસ્મિન એટલે કે આ, અસ્મિન એટલે આ, ગ્રંથાગારે એટલે ગ્રંથ ભંડારમાં, ગ્રંથાગારે એટલે ગ્રંથ ભંડારમાં, બહવો એટલે ઘણા, બહવો એટલે ઘણા, અનુપમાહા એટલે અજોડ અથવા સુંદર, અનુપમા એટલે અજોડ, ગ્રંથાહા એટલે ગ્રંથો, ગ્રંથાહા એટલે ગ્રંથો, આસન એટલે હતા, આસન એટલે હતા. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમા ગ્રંથા આસન એટલે આ ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમા ગ્રંથા આસન એટલે આ ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા. તેષુ, તેષુ એટલે કે તેમાં, તેષુ એટલે તેમાં. ભોજેન એટલે ભોજ રાજાએ, ભોજેન એટલે ભોજ રાજાએ. વીરચિતમ એટલે રચેલું, વીરચિતમ એટલે રચેલું. સરસ્વતી કંઠાભરણ નામના એટલે સરસ્વતી કંઠાભરણ નામે, સરસ્વતી કંઠાભરણ નામના એટલે સરસ્વતી કંઠાભરણ નામે. પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, પ્રસિદ્ધમ
એટલે પ્રસિદ્ધ, ભોજ વ્યાકરણમ અપી એટલે ભોજ વ્યાકરણ પણ, ભોજ વ્યાકરણમ અપી એટલે ભોજ વ્યાકરણ પણ, એકતમ એટલે કે એક, એકતમ એટલે એક, આસિત એટલે હતું, આસિત એટલે હતું, તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ અપી એકતમ આસિત એટલે તેમાં ભોજરાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. તો મિત્રો આખા પેરેગ્રાફનું ભાષાંતર એકવાર જોઈ લઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન એટલે વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન એટલે વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગતો જાતઃ ધન સાથે ત્યાંનો ગ્રંથભંડાર પણ તેના હાથમાં આવી ગયો. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમા ગ્રંથા આસન આ ગ્રંથભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણ અપી એકતમ આસિત તેમાં ભોજરાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. ત્યારબાદ મિત્રો બીજો પેરેગ્રાફ જોઈએ. એકદા એટલે કે એક દિવસ, એકદા એટલે કે એકવાર, એકદા એટલે એકવાર. સિદ્ધરાજ એટલે સિદ્ધરાજ, સિદ્ધરાજ એટલે સિદ્ધરાજ. વિચાર પ્રથમ એટલે વિચારે, વિચાર પ્રથમ એટલે વિચારે અથવા વિચારના માર્ગે. આરૂઢ એટલે ચડ્યો, આરૂઢ એટલે ચડ્યો. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ એટલે એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો, એકવાર સિદ્ધરાજ વિચારે ચઢ્યો. સહ એટલે કે તેણે, સહ એટલે તેણે. અચિંતયત એટલે વિચાર્યું, અચિંતયત એટલે વિચાર્યું. માલવ વિજયેન એટલે માલવ વિજયથી, માલવ વિજયેન એટલે માલવ વિજયથી. અહમ એટલે હું, અહમ એટલે હું. ધનસ્ય એટલે ધનના, ધનસ્ય એટલે કે ધનના. સ્વામિત્વમ એટલે સ્વામિત્વની, સ્વામિત્વમ એટલે સ્વામિત્વની. પ્રાપ્તવાન એટલે પામ્યો છું, પ્રાપ્તવાન એટલે પામ્યો છું. સહ અચિંતયત માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન તેણે વિચાર્યું કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તેણે વિચાર્યું કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય એટલે કે તેનો, તસ્ય એટલે તેનો. ગ્રંથાગારઃ એટલે ગ્રંથ ભંડાર, ગ્રંથાગારઃ એટલે ગ્રંથ ભંડાર. અપી એટલે પણ, અપી એટલે પણ. મયા એટલે મેં, મયા એટલે મેં. પ્રાપ્ત એટલે પ્રાપ્ત કર્યો છે, પ્રાપ્ત એટલે પ્રાપ્ત કર્યો છે. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્ત એટલે તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્ત તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે પરંતુ. ભોજ વ્યાકરણેન એટલે ભોજ વ્યાકરણ વડે, ભોજ વ્યાકરણેન એટલે ભોજ વ્યાકરણ વડે. ભોજસ્ય એટલે ભોજની, ભોજસ્ય એટલે ભોજની. યાદૃશી એટલે જેવી, યાદૃશી એટલે જેવી. કીર્તિ વર્તતે એટલે ખ્યાતિ છે,
કીર્તિ વર્તતે એટલે ખ્યાતિ છે. તાદૃશી એટલે એવી, તાદૃશી એટલે એવી. કીર્તિહિ એટલે ખ્યાતિ, કીર્તિહિ એટલે ખ્યાતિ. મયા એટલે મેં, મયા એટલે મેં. ન પ્રાપ્તા એટલે પ્રાપ્ત કરી નથી, ન પ્રાપ્તા એટલે પ્રાપ્ત કરી નથી. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે એવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એટલે આથી, અતઃ એટલે આથી. એતાદ્રશમ એટલે કે એવું, એતાદ્રશમ એટલે એવું. કિમ અપી એટલે કંઈક, કિમ અપી એટલે કે કંઈક. કરણીયમ એટલે કરવું જોઈએ, કરણીયમ એટલે કરવું જોઈએ. યેન એટલે જેથી, યેન એટલે જેથી. મદિયા એટલે મારી, મદિયા એટલે મારી. કીર્તિહિ અપી એટલે ખ્યાતિ પણ, કીર્તિહિ અપી એટલે ખ્યાતિ પણ. તાદૃશી એટલે તેવી, તાદૃશી એટલે તેવી. ભવેત એટલે થાય, ભવેત એટલે થાય. યાદૃશી એટલે કે જેવી, યાદૃશી એટલે કે જેવી. ભોજસ્ય અસ્તિ રાજા ભોજની છે, ભોજસ્ય અસ્તિ એટલે રાજા ભોજની છે. અતઃ એતાદૃશમ કિમ અપી કરણીયમ યેન મદિયા કીર્તિ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. ફરીવાર મિત્રો આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈ લઈએ. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ એટલે એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો, એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સહ અચિંતયત એટલે તેણે વિચાર્યું, સહ અચિંતયત તેણે વિચાર્યું. માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન એટલે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન એટલે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્ત તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે એવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા. પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી ખ્યાતિ છે એવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ અતઃ એતાદૃશમ કિમ અપી કરણીયમ યેન મદિયા કીર્તિ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. અતઃ એતાદૃશમ કિમ અપી કરણીયમ યેન મદિયા કીર્તિ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. ત્યારબાદ મિત્રો ત્રીજો પેરેગ્રાફ જોઈએ. એવમ વિચાર્ય એટલે કે આમ વિચારીને, એવમ વિચાર્ય એટલે આમ વિચારીને. સહ એટલે તે, સહ એટલે તે. જૈન મુનિ આચાર્ય એટલે જૈન મુનિ આચાર્ય, જૈન મુનિ
આચાર્ય એટલે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ એટલે હેમચંદ્ર પ્રાપ્તવાન એટલે પાસે ગયો હેમચંદ્રમ પ્રાપ્તવાન એટલે હેમચંદ્ર પાસે ગયો ચ એટલે અને નિવેદિતવાન અને તેણે નિવેદન કર્યું નિવેદિતવાન ચ અને તેણે નિવેદન કર્યું અયી આચાર્ય વર્યાહા એટલે કે હે માનનીય આચાર્ય મહોદય અયી આચાર્ય વર્યાહા હે માનનીય આચાર્ય મહોદય ભવંતો એટલે આપશ્રી ભવંતો એટલે આપશ્રી ભોજ વ્યાકરણમ સદૃશમ એટલે ભોજ વ્યાકરણ જેવું ભોજ વ્યાકરણમ સદૃશમ એટલે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ એટલે કે એક વ્યાકરણ વ્યાકરણમ એટલે એક વ્યાકરણ વિરચયંતુ એટલે રચો વિરચયંતુ એટલે રચો એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો નિવેદિતવાન ચ અને તેણે નિવેદન કર્યું અહીં આચાર્ય વર્યા એટલે કે હે માનનીય આચાર્ય મહોદય ભવંતો એટલે આપશ્રી ભવંતો એટલે આપશ્રી ભોજ વ્યાકરણમ સદૃશમ એટલે ભોજ વ્યાકરણ જેવું ભોજ વ્યાકરણમ સદૃશમ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ વિરચયતું એટલે કે એક વ્યાકરણ રચો યેન ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ કે જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું હે માનનીય આચાર્ય મહોદય આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય સિદ્ધરાજ જયસિંહસ્ય એટલે કે સિદ્ધરાજ જયસિંહના સિદ્ધરાજ જયસિંહસ્ય સિદ્ધરાજ જયસિંહના નિવેદનેન એટલે નિવેદનથી નિવેદનેન એટલે નિવેદનથી પ્રેરિતાહા એટલે પ્રેરણા પામેલા પ્રેરિતાહા એટલે પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્ય એટલે હેમચંદ્રાચાર્યએ હેમચંદ્રાચાર્યા એટલે હેમચંદ્રાચાર્યએ એકમ અપૂર્વમ એટલે કે એક અપૂર્વ એકમ પૂર્વ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ એટલે વ્યાકરણ ગ્રંથ વ્યાકરણ ગ્રંથમ એટલે વ્યાકરણ ગ્રંથ રચિતવંત એટલે રચ્યું રચિતવંત એટલે રચ્યું સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવાન સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો સહ એટલે તે સહ એટલે કે તે ગ્રંથ સહ એટલે તે ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણમ એટલે કે સિદ્ધ હેમ વ્યાકરણ સિદ્ધ હેમ વ્યાકરણમ એટલે સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામના એટલે કે એ નામથી ઇતિ નામના એ નામથી પ્રસિદ્ધ અસ્તિ એટલે પ્રસિદ્ધ છે પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ અસ્તિ એટલે છે સહ સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે અસ્મિન એટલે આમાં અસ્મિન એટલે આમાં અષ્ટો એટલે 8 અષ્ટો એટલે 8 અધ્યાયાહા એટલે અધ્યાયો અધ્યાયાહા એટલે અધ્યાયો સંતિ એટલે છે સંતિ એટલે છે અસ્મિન અષ્ટો અધ્યાયાહા સંતિ આમાં 8 અધ્યાયો છે અસ્મિન અષ્ટો અધ્યાયાહા સંતિ આમાં 8 અધ્યાયો છે તેષુ એટલે તેમાં તેષુ
એટલે તેમાં, પ્રારંભિકેષુ એટલે કે શરૂઆતના, પ્રારંભિકેષુ એટલે શરૂઆતના, ષટસુ એટલે કે છ, ષટસુ એટલે છ, અધ્યાયેષુ એટલે અધ્યાયોમાં, અધ્યાયેષુ એટલે અધ્યાયોમાં, સંસ્કૃત ભાષાયાહ એટલે સંસ્કૃત ભાષાનું, સંસ્કૃત ભાષાયાહ એટલે કે સંસ્કૃત ભાષાનું, અને અંતિમ્યો દ્વયો અધ્યાયો અને છેવટના બે અધ્યાયમાં, અંતિમ્યો એટલે છેવટના, દ્વયો એટલે બે, અધ્યાયો એટલે કે અધ્યાયમાં, અને છેવટના બે અધ્યાયમાં, અંતિમ્યો દ્વયો અધ્યાયો એટલે કે છેવટના બે અધ્યાયમાં, પ્રાકૃત ભાષાના હાચ એટલે પ્રાકૃત ભાષાઓનું, પ્રાકૃત ભાષાણા ચ એટલે પ્રાકૃત ભાષાઓનું, વ્યાકરણમ અપી અસ્તિ એટલે વ્યાકરણ પણ છે, વ્યાકરણમ અપી અસ્તિ એટલે વ્યાકરણ પણ છે. આમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભેષુ ષટસુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમ દ્વયો અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણમ અપી અસ્તિ. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. ફરીવાર મિત્રો આખો પેરેગ્રાફ જોઈ લઈએ. એવં વિચાર્ય સહ જૈનમુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. આમ વિચારીને તે સિદ્ધરાજ જૈનમુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો. નિવેદિતવાંચ અને તેણે નિવેદન કર્યું. અયી આચાર્યવર્યા, હે માનનીય આચાર્ય મહોદય, ભવંતો ભોજ વ્યાકરણમ સદૃશમ વ્યાકરણમ વિરચયતુ. આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો. યેન ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ. જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવન. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણનો ગ્રંથ રચ્યો. સહ સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. સહ સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટો અધ્યાયા સંતિ. આમાં 8 અધ્યાયો છે. અસ્મિન અષ્ટો અધ્યાયા સંતિ. આમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ ષટસુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમ્યો દ્વયો અધ્યાયો પ્રાકૃત ભાષાના ચ વ્યાકરણમ અપી અસ્તિ. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. તેષુ પ્રારંભિકેષુ ષટસુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમ્યો દ્વયો અધ્યાયો પ્રાકૃત ભાષાના ચ વ્યાકરણમ અપી અસ્તિ. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. ત્યારબાદ મિત્રો છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્યએ, હેમચંદ્રાચાર્ય એટલે હેમચંદ્રાચાર્યએ લક્ષ શ્લોક પરિમિતમ એટલે 1,00,000 શ્લોકો જેટલું. લક્ષ્ય એટલે કે 1,00,000, શ્લોક એટલે કે શ્લોકો, અને પરિમિતમ એટલે જેટલું અથવા માપનું. લક્ષ્ય શ્લોક પરિમિતમ એટલે 1,00,000 શ્લોકો જેટલું. લક્ષ્ય શ્લોક પરિમિતમ એટલે 1,00,000 શ્લોકો જેટલું. સાહિત્યમ એટલે કે સાહિત્ય, સાહિત્યમ એટલે સાહિત્ય. વિરચિતમ અસ્તિ એટલે રચ્યું છે. વિરચિતમ અસ્તિ
એટલે રચ્યું છે. હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. એટલે હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે એટલે કે આ સાહિત્યમાં, અસ્મિન સાહિત્યે એટલે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી એટલે અભિધાન ચિંતામણી, અભિધાન ચિંતામણી, અભિધાન ચિંતામણી, નામકઃ એટલે નામનો, નામકઃ એટલે નામનો, કોશ ગ્રંથ એટલે કે શબ્દકોશ, કોશ ગ્રંથ એટલે કે શબ્દકોશ, ચાલુક્ય વંશોત કીર્તનમ એટલે ચાલુક્ય વંશોત કીર્તન, ચાલુક્ય વંશોત કીર્તનમ એટલે ચાલુક્ય વંશોત કીર્તન, નામકમ એટલે નામનું, નામકમ એટલે નામનું, સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ એટલે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું, સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ એટલે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું, દ્વયાશ્રયમ એટલે કે દ્વયાશ્રય, દ્વયાશ્રયમ એટલે દ્વયાશ્રય, મહાકાવ્યમ એટલે કે મહાકાવ્ય, મહાકાવ્યમ એટલે કે મહાકાવ્ય, દ્વયાશ્રય મહાકાવ્યમ એટલે દ્વયાશ્રય મહાકાવ્ય એટલે કે જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ કથાવસ્તુ હોય, એક બાજુ વ્યાકરણ હોય ઉદાહરણ અને બીજી બાજુ કથાવસ્તુ હોય, એટલે બે પ્રકારનું, તો એને કહેવાય દ્વયાશ્રય મહાકાવ્ય. દ્વયાશ્રય મહાકાવ્ય એટલે કે દ્વયાશ્રય મહાકાવ્ય. કાવ્યાનું શાસનમ એટલે કે કાવ્યાનું શાસન, કાવ્યાનું શાસનમ એટલે કાવ્યાનું શાસન, નામકઃ એટલે કે નામનો, નામકઃ એટલે નામનો, અલંકાર શાસ્ત્રીય ગ્રંથ એટલે અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન એટલે છંદોનું શાસન, છંદોનું શાસન એટલે છંદોનું શાસન, ઇત્યાદિનામ, ઇત્યાદિનામ એટલે કે વગેરે, ચ ઇત્યાદિનામ એટલે કે વગેરે, બહુનામ એટલે અનેક, બહુનામ એટલે અનેક, ગ્રંથાનામ એટલે ગ્રંથોનો, ગ્રંથાનામ એટલે ગ્રંથોનો, સમાવેશો એટલે સમાવેશ, સમાવેશો એટલે સમાવેશ, ભવતી એટલે થાય છે, ભવતી એટલે થાય છે, ગુર્જર પ્રદેશે એટલે કે ગુજરાત પ્રદેશમાં, ગુર્જર પ્રદેશે એટલે ગુજરાત પ્રદેશમાં, લબ્ધજની અયમ એટલે જન્મેલા, લબ્ધજની ઇયમ એટલે કે જન્મેલા આ, હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય, હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય, કેવલમ એટલે કે માત્ર, કેવલમ એટલે કે માત્ર, ગુર્જર પ્રાંતે અપી એટલે ગુજરાતની સીમામાં જ, ગુર્જર પ્રાંતે અપી એટલે ગુજરાતની સીમામાં જ, ન એટલે કે નહીં, ન એટલે નહીં, ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી એટલે માત્ર ગુજરાતની સીમામાં જ નહીં, તું એટલે કે પરંતુ, અપિતું એટલે કે પરંતુ, સમગ્રે અપી એટલે કે સંપૂર્ણ, સમગ્રે અપી એટલે કે સંપૂર્ણ, સંસ્કૃત સાહિત્ય આકાશે એટલે સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં, સંસ્કૃત સાહિત્ય આકાશે એટલે સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં, સૂર્યવત એટલે સૂર્યની માફક, સૂર્યવત એટલે સૂર્યની માફક, પ્રકાશતે એટલે ઝળહળે છે, પ્રકાશતે એટલે ઝળહળે છે. તો મિત્રો ફરીવાર એકવાર નજર કરી લઈએ. હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ એટલે હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે એટલે આ સાહિત્યમાં, અસ્મિન સાહિત્યે એટલે આ સાહિત્યમાં, અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ
એટલે અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, અભિધાન ચિંતામણી નામક કોશગ્રસ, અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્યો વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રય મહાકાવ્યમ, એટલે કે ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય કે જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો છે અને બીજી બાજુ કથાવસ્તુ છે, તો એને મિત્રો દ્વયાશ્રય કહેવાય. કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, એટલે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, કાવ્યાનુશાસન નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, એટલે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન ઇતિ આદિનામ બહુના ગ્રંથાનામ સમાવેશો ભવતી, એટલે છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. તો મિત્રો આ બધા હેમચંદ્રાચાર્યએ લખેલા ગ્રંથોના નામ છે. તો એમાં કયા? તો કે અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અને છંદોનું શાસન એ છંદનો ગ્રંથ વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજની અયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે તુ સમગ્ર અપી સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશતે, એટલે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતની સીમામાં જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે. ગુર્જર પ્રદેશે લબ્ધજની અયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંત્ય અપી તો સમગ્ર અપી સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશતે, એટલે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતની સીમામાં જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે. તો મિત્રો અહીં આપણે આ જે પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. મિત્રો આ પીડીએફ તમારે કામ લાગશે. તો પહેલા પેરેગ્રાફની પીડીએફ, ત્યારબાદ બીજા પેરેગ્રાફની પીડીએફ, ત્યારબાદ ત્રીજા પેરેગ્રાફની પીડીએફ, ત્યારબાદ ચોથા પેરેગ્રાફની પીડીએફ. તો મિત્રો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આ પાઠ ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર તમારે આ પાઠ ફેરબુકની અંદર લખવાનો છે.